તો કેમ છે મિત્રો, હવારમાં ઉઠીને બંકો જતો ને છે અને મળી ગયો આપણો ચિરાગ દોસ્ત. એન ચિરાગે હવારમાં થોડી વાર કરી વાતો થઈ. જે બંકો અત્યારમાં તૈયાર ને જવાનું હતું આજે બજારમાં વસ્તુ લેવા. પહોંચી જાય સીધી ઇલેક્ટ્રિકમાં. આ દુકાને આવીને કાકા જોડે કરી થોડી વાતો અને કીધું અમારા રૂમ માટે બતાવો હારા મારી લાઈટ. કાકા બધા હારી બ્લુ કલર ની લાઈટ કીધું કર દો પેક. એટલે મૂન માં દોસ્તાર નીકળી જાય લાઈટ લઈને આપડા ઘેર. દોસ્તાર ને કીધું આજ તો બાઈક માં પૂરા પેટ્રોલ પણ એને પાડી ના. એને આપણે પેટ્રોલ ની પાડી ના એટલે આપણે અહીંયા એને ઉતારી દીધો ને લઈ લીધો બીજા દોસ્તાર ને. હવે ઓન લઈ જઈએ આપડા ઘેર. રસ્તામાં આવી દુકાને એટલે એને કીધું હેડ તને પીવડાવું સોડા. એટલે આપણે પહોંચી જાય સોડા એને પીવડાય પણ પૈસા આલ્યા અમે એટલે ફૂલ મસ્તી ભાઈએ બીધી સોડા પીને બે બંકા નીકળી જાય સ્કૂલમાં. આજે જવાનું હતું સ્કૂલમાં સાહેબ ને મળવા. મળીને પછી પાછું જવાનું ક્રિકેટ રમવા. પહોંચી જાય સ્કૂલમાં મળી જાય સાહેબ ને મળીને આયા બાર. એટલે મળે આપડા દોસ્તારો અને હવે જાવ ક્રિકેટ રમવા બંકો બન્યો કેપ્ટન. એટલે ઓને હાલ દીધી આપણે બોલિંગમાં ઓને મારી દીધી હેટ્રિક ને લઈ લીધી 3 વિકેટ લઈ જઈ આપડી બેટિંગમાં આપડા દોસ્તારે પડાઈ બૂમ પડી એની વિકેટ. એટલે બીજો આવ્યો પ્લેયર ની પડી જી વિકેટ. એટલે બંકો ઉતર્યો મેદાને. અભી મજા આયેગા ના ભીડો. આપડી બેટિંગમાં બંકા મારી દીધા 2-4 શોટ. પછી આયો બોલ માથે. એટલે બંકાએ કર્યું કમબેક અને મેલ દીધો બોલ બહાર. પછી જે એક દોસ્તારના ઘેર ને કરી થોડી વાતો અને કરી મજાક મસ્તી. દોસ્તાર કરજો જો કોકની જોડે વાત એટલે લઈ લીધો આપણે એનો ફોન. પછી આઈ મેગી. એટલે મારા દોસ્તારો મંડી પડ્યા મેગી ઠૂસવા. એકને તો બોલાયા પણ આરો મેગી ખાઈને હોબળે જ નહીં. આપણે પહેલી લીધી આપડા ભાગની મેગી અને મેગી ખાઈને આપણે જતા રહ્યા તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં ફરવા. જોઈ લીધું આપણે તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્સ. પછી જતો રહ્યો બંકો આપડા મોમાન ઘેર ચાલુ હતો ફૂંકતા કાકાનો વિડીયો. પછી બંકો જતો રહ્યો ફેક્ટરી લઈ લીધું હાબુ આપણે પહોંચી ગયો સચિન ની દુકાને. તો આજનો વ્લોગ આટલા સુધી રાખીએ. મળીએ આવતા વ્લોગ માં. જય માતાજી, જય ગોગા મહારાજ.